કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। કરજણના પાંજરાપોળના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાંજરાપોળના પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। સામાજિક સંસ્થા દ્વારા 300 કિલો રસ પીવડાવવામાં આવ્યો છે। ફળોનો રાજા એટલે કે કેરી ઉનાળાની શરૂઆત થતા કેરીનું આગમન થઈ ગયું છે, ત્યારે વડોદરામાં પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। કરજણના પાંજરાપોળના દ્રશ્યો સામે આવ્યા, જેમાં પાંજરાપોળના પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। સામાજિક સંસ્થા દ્વારા 300 કિલો રસ પીવડાવવામાં આવ્યો છે। પાંજરાપોળના અબોલ પશુઓને 300 કિલો જેટલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવે છે। માનવજાતની સાથે સાથે પશુઓ પણ ફળના સ્વાદથી કેમ અજાણ રહે તેના ઉદ્દેશ્ય સાથે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા મિયા ગામ ખાતે આવેલ પાંજરાપોળના અબોલ પશુઓને 300 કિલો જેટલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। તો કરજણના પાંજરાપોળના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાંજરાપોળના પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવી રહ્યો છે। સામાજિક સંસ્થા દ્વારા 300 કિલો રસ પશુઓને પીવડાવવામાં આવ્યો છે। માનવજાતની સાથે સાથે પશુઓને પણ કેરીનો સ્વાદ મળી રહે, કેરીના સ્વાદથી તેઓ કેમ અજાણ રહે તેના ઉદ્દેશ્ય સાથે સામાજિક સંસ્થા દ્વારા 300 કિલો રસ પીવડાવવામાં આવ્યો છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પશુઓને 300 કિલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। તો પાંજરાપોળના અબોલ પશુઓને 300 કિલો જેટલો કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે। પાંજરાપોળના પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। વડોદરાના કરજણમાં પાંજરાપોળના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પશુઓને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો છે। 300 કિલો કેરીનો રસ સામાજિક સંસ્થા દ્વારા પીવડાવવામાં આવ્યો છે। તો શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારે અબોલ પશુઓને કેરીનો રસ આપવામાં આવ્યો છે। 300 કિલો જેટલો કેરીનો રસ આ પશુઓને પીવડાવવામાં આવ્યો છે। તો ફળોનો રાજા એટલે કે કેરી ઉનાળાની શરૂઆત થતાં જ કેરીનું આગમન થયું।